નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પીએમ કિસાન યોજના, પોલીસ ભરતીની માહિતી, ખેડૂતો માટે અગત્યની જાહેરાત, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર, પ્રધાનમંત્રી યોજના, રેશન કાર્ડ ધારકો, ડ્રાઇવિંગ લાયસન્સ બોર્ડના વિદ્યાર્થીઓ, આભા કાર્ડના લઈને મહત્વના સમાચાર, સોના અને ચાંદીના ભાવની માહિતી, પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલની અગત્યની જાહેરાત. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે મહત્વના અને કામના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં, તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હા મિત્રો, એના માટે VNOની નિમણૂક પણ કરાવી છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ એક VNO વિલેજનું મોડલ માટે ઓફિસરની નિમણૂક કરી છે, જેથી તેમના દ્વારા પરીક્ષણ કરાવીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાય છે. એટલે કે મિત્રો, હવે કોઈ પણ ખેડૂતોને જો યોજનાના લાભ નહીં મળતા હોય તો તેના પણ પ્રશ્નોનું નિરાકરણ હવે આ નોડલ ઓફિસરની મદદથી થઈ શકશે. તમને જો કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો તમે આ નોડલ ઓફિસરની મદદથી તેનું નિરાકરણ સારી રીતે લાવી શકો છો. તો મિત્રો, સરકાર દ્વારા આપણને યોજનાના લાભ ન મળતા હોય તો એના દ્વારા આવા નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, તો તમે તેને પૂછીને પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો મિત્રો પોલીસ ભરતીના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દોડના માર્ક્સ ગણવામાં આવશે જ નહીં. આગામી નવી પોલીસ ભરતીના નવા નિયમ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે. દોડના ગુણ ગણવામાં આવશે નહીં, તો પ્રેક્ટિકલ પરીક્ષામાં પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે. 100 ગુણના MCQને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQની ટેસ્ટ લેવામાં આવશે. આ માટે પહેલાં પ્રેક્ટિકલ અને પછી ફિઝિકલ પરીક્ષા યોજવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો મિત્રો DEO દ્વારા શાળાના બાળકો માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. શહેરની 100 શાળાઓમાં મૂકવામાં આવશે સંવેદના બોક્સ. અમદાવાદમાં DEO દ્વારા શાળાના બાળકો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરની 100 શાળાઓમાં સંવેદના બોક્સ મૂકવામાં આવ્યા છે. તેમજ સંવેદના બોક્સ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે. બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં 2 શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. સારથી પ્રોજેક્ટ માટે 100 શાળાના 200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. સ્થાનિક કે દૂરના પ્રવાસ માટે મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવશે. વડોદરાના બોટકાંડ બાદ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ વડોદરા બોટ દુર્ઘટના પછી શાળાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો મિત્રો પ્રધાનમંત્રી યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. લોકોએ એક પણ રૂપિયો હવે ખર્ચ્યા વિના જ તેમને ધાબા ઉપરથી વીજળી ઉત્પન્ન કરી શકશે. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી R.K. સિંહે આ માહિતી આપી છે. અગાઉ 40% સબસિડી મળતી હતી, પણ હવે તે 60% સબસિડી મળશે. બાકીની 40% રકમ લોકો લોન તરીકે લઈ શકે છે. મિત્રો, કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી R.K. સિંહે આ માહિતી આપી હતી. એટલે કે હવે એક પણ રૂપિયો ખરીદ્યા વિના પણ તેના ધાબા ઉપરથી વીજળી છે એ સોલર પેનલ દ્વારા ઉત્પન્ન કરી શકશે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ મિત્રો સબસિડીની રકમ 40%થી વધારીને હવે 60% કરી દેવામાં આવશે. તો આ વસ્તુ પણ આપણા માટે બહુ જ સારી કહેવાય છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો મિત્રો રેશન કાર્ડના ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં 3 મહિના કે તેથી વધારે સમયથી અનાજ લેવા નહીં જનાર લોકોના રાશન કાર્ડ હવે સાયલેન્ટ કરી દેવામાં આવશે. તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે હવે ખાસ ઝુંબેશ ચલાવાઈ છે. તો મિત્રો, તમે પણ રાશન કાર્ડ ધરાવો છો અને અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે એક વખત અનાજ લઈ આવજો, જેથી કરીને તમને અનાજ મળતું થઈ જાય. અને તમારા રેશન કાર્ડની અંદર રાશન આપવાનું બંધ થઈ ગયું છે તો તમે તપાસ કરી લેજો, પછી તમે તેને પાછું ચાલુ કરી શકો છો અને તમને પાછું અનાજ મળવાનું ચાલુ થઈ જશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં, તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટો ફાયદો. ડ્રાઇવિંગ લાયસન્સ જો ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું હોય તો RTOમાં ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. હવે તમે ઘરે બેઠા જ તમે ઓનલાઈન તેને મંગાવી શકશો. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે પહેલાં તમારે વેબસાઇટ પરિવહન.gov.in ઉપર લોગિન કરવાનું રહેશે. આના પછી LLD ફોર્મનો વિકલ્પ દેખાશે. એ ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે. હવે LLD ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો અને આધાર કાર્ડ, મતદાર ID, રેશન કાર્ડ,
જન્મનું પ્રમાણપત્ર અને 10મા ધોરણની માર્કશીટ અને ફોટોગ્રાફ જેવા તમામ જરૂરી દસ્તાવેજો એની અંદર જોડી દો. આ પછી નજીકના આરટીઓમાં LLD ફોર્મ અને દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરી દો. આ પ્રક્રિયા આખી પૂર્ણ થયાના 30 દિવસ પછી મિત્રો તમારું ડુપ્લિકેટ લાયસન્સ તમારા ઘરે જ આવી જશે. તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આ સૌથી મોટા સમાચાર હતા. જો તમારું પણ ડ્રાઇવિંગ લાયસન્સ જો આવી રીતે કંઈક ખોવાઈ ગયું હોય અથવા ચોરાઈ ગયું હોય તો તમે આવી રીતે ફોર્મ ભરીને તમારું ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શિક્ષણ વિભાગે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર એક્સપર્ટ અને સાયકોલોજીના માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન નંબર 1823 35500નો ટોલ ફ્રી નંબર શરૂ થઈ રહ્યો છે, જે 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલશે. જેના સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ આ હેલ્પલાઇન નંબર સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. તો મિત્રો આ એક વિદ્યાર્થીઓ માટે એક સારી શરૂઆત કરવામાં આવી છે, કારણ કે અત્યારે આપણે જોઈએ તો વિદ્યાર્થીને પોતાના ભણતરનો ભાર બહુ હોય છે, જેના લીધે તે પોતાના પરિણામને લઈને બહુ ચિંતામાં હોય છે, અથવા તો તે જે વસ્તુનો અભ્યાસ કરે છે તેને લઈને અમુક પ્રશ્નો થકી તે મૂંઝવતા હોય છે. તો આવા પ્રશ્નોના નિરાકરણ તે જાતે જ હવે લાવી શકશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો PM કિસાન યોજના અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શરૂઆતના સમયમાં ગ્રામ પંચાયતના સ્તર ઉપર તપાસ કરીને ખેડૂતો પાસેથી PM કિસાન યોજના માટે આવેદન લઈ લેવામાં આવ્યા હતા અને આ યોજના શરૂ કરી દેવામાં આવી હતી, પણ પાછળથી ધીરે ધીરે તેમાં તપાસ શરૂ થઈ હતી. હવે કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી અને ખાતા તેમજ જમીનના અપડેટ ખેડૂતો પાસેથી માંગ્યા, જેના લીધે ખોટા ખેડૂતોનો પર્દાફાશ થઈ ગયો છે. તો મિત્રો તમે પણ આવા ખોટા કામમાં ફસાયા વિના જ સરખી રીતે પહેલા યોજનાની માહિતી જાણો. નોડલ ઓફિસરે કહ્યું હતું કે ખેડૂતોએ અચળ સ્તર પર લેન્ડ સીડિંગ એટલે કે જમીનના રેકોર્ડ પ્રજ્ઞા કેન્દ્રથી લેવાય છે, તેમજ બેંકના આધાર સીડિંગ કરાવ્યા બાદ જ ખેડૂતોના ખાતામાં રકમ જઈ શકશે. ખેડૂતો વહેલામાં વહેલી તકે હવે લેન્ડ સીડિંગ એટલે કે જમીનના રેકોર્ડ કરાવી લે છે, જેથી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં 16મા હપ્તા અંતર્ગત રકમ મળી શકે તેમ છે. તો મિત્રો આ વસ્તુ તમે પણ વહેલી તકે કરી લેજો, જેથી કરીને તમને 16મો હપ્તો મળી રહે અને તમે આ PM કિસાન યોજનાના લાભથી વંચિત ના રહો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો આભા કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્કૂલો, કોલેજો, સરકારી ઓફિસો, મોલ, આરોગ્ય કેન્દ્રમાંથી 14 આંકડાનું કાર્ડ કઢાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં 25 લાખ આભા કાર્ડ બની ગયા છે. મેડિકલ હિસ્ટ્રી અને ડિજિટલ પણ હવે તે થઈ જશે. ડોક્ટર પાસે હવે આપણી જૂની ફાઇલો લઈને પણ જવું નહીં પડે. એટલે કે મિત્રો આભા કાર્ડ સાથે આયુષ્યમાન કાર્ડ પણ કઢાવવું ખૂબ જ જરૂરી છે. આયુષ્યમાન કાર્ડમાં 10 લાખનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. આપણે હવે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે વીમો અપડેટ કરવા જાઓ છો ત્યારે તેમાં 5ની જગ્યાએ 10 લાખ લખેલું હોવું જોઈએ, કારણ કે હવે તેમાં 5 લાખની જગ્યાએ હવે 10 લાખ રૂપિયાની રકમ મળવા પાત્ર છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સસ્તા સોના અને ચાંદી માટેની મહત્વની યોજના. જો તમે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકની ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની શ્રેણી 12 ફેબ્રુઆરીથી બધા માટે ખુલ્લી રહી છે. આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરીને તમે 24 કેરેટ એટલે કે 99.99% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો, જ્યારે તમે આ પ્રતિ ગ્રામ 50 રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બહાર દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાય યોજના અમલમાં મુકાઈ છે. આણંદ જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા 21.70 લાખથી પણ વધુ સહાય ચૂકવવામાં આવી હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા યુરિયા ખાતરની એવી જાહેરાત કરવામાં આવી છે કે યુરિયા ખાતર સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી. જો રાજ્યમાં આવી કોઈ પણ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આવું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.
તો મિત્રો તમને પણ કોઈ આવી રીતે ખાતર લેતા દરમિયાન કોઈ બીજી વસ્તુ પણ સાથે ખરીદવાની લાલચ આપે તો તમે આનાથી મૂંઝાતા નહીં, બાકી તમે આની વિરુદ્ધ કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ મિત્રો.